મિત્રો, આ વિડીયોમાં હું તમને ભગવાન પરશુરામજીના એક પ્રસિદ્ધ મંદિર વિશે જણાવીશ. પરશુરામ મંદિર એ રુદ્રાલય મંદિરની સામે ત્રિવેણી સંગમ તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલું ભક્તોમાં લોકપ્રિય મંદિર છે. દેવી રેણુકાના પુત્ર અને પવિત્ર ઋષિ જમદગ્નિના સંતાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને હિન્દુ પૌરાણિક કથાઓમાં જણાવ્યા મુજબ 7 અમર પૈકીના એક માનવામાં આવે છે. આ સ્થાન એ જ સ્થળ માનવામાં આવે છે જ્યાં ભગવાન પરશુરામે ક્ષત્રિય વધ તરીકે કરેલા પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન સોમનાથના માનમાં કઠોર તપ કર્યું હતું. ત્રિવેણી તીર્થનું પરશુરામ મંદિર ભગવાન પરશુરામને સમર્પિત દુર્લભ મંદિરોમાંનું એક છે. બે પ્રાચીન પવિત્ર કુંડ દ્વારા જોડાયેલ આ બેરોક મંદિર ખૂબ જ ઇચ્છિત ધાર્મિક સ્થળ છે જ્યાં ભક્તો પ્રાર્થના અને ધ્યાનમાં સમય વિતાવે છે. મંદિરની ઇમારત 3 ઉપરચનામાં વહેંચાયેલી છે: સભા મંડપ, મધ્ય મંડપ અને ગર્ભગૃહ. વધુમાં જાણીએ તો દેવી રેણુકાને પવિત્ર કરતું એક નાનું મંદિર પણ મુખ્ય મંદિરની પાછળ સ્થિત છે. તેના ધાર્મિક અને પૌરાણિક મહત્વ તેમજ તેના મનોહર પૃષ્ઠભૂમિથી સંપન્ન આ મંદિર વર્ષભર ભક્તો અને પ્રવાસીઓ દ્વારા વારંવાર મુલાકાતે આવે છે.